બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, થઈ ગયા સુખી સંસાર. બજરંગીની કમાલ હોય ગરીબ કે ધનવાન, બજરંગીની કમાલ કૃપા થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ. અરે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, હે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ. હા મતલબ એટલે કે હવે હું એવું માની શકું છું કે હું તમને ગમું છું. હા પૂછો. તમારો ક્યારે પેલા કોઈની સાથે પ્રેમ હતો? હા. બાય ધ વે, હું એમનું નામ જાણી શકું છું? ટોમી, અમારો કૂતરો. અરે તમે આટલા બધા પૈસા વાળા થઈને અમારા બચ્ચુભાઈ અને કૃષ્ણાબેન પાસે લેણદેણની વાત કરો છો? આ તો કે તમને શોભે છે ખરું? ગોપાલભાઈ, તમે સુરેખાબેનની વાતને ખોટું નહીં લગાડશો. રીતિ રિવાજ કોઈના ઘરની માલકી નથી. હે પ્રભુ, આજે તો ખૂબ જ થાક લાગ્યો છે અને ભૂખ પણ લાગી છે, પણ આ ઘરના લોકો તો મને જોઈ નથી શકતા એટલે જમવાનું પણ ના કહી શકે. ચાલો, કાંઈ વાંધો નહીં, હું તો તમારા ભરોસે જ છું. જય શ્રી રામ. રંજન બેટા, શું થયું? શું કામ એકલી છાની માની બેઠી છે? કાંઈ નહીં મમ્મી, બસ એમ જ. અરે કાંઈ નહીં શું? ચાલ, હવે તારા પપ્પા આવવાના છે, આપણે બંને જમવાનું બનાવીએ. નહીં મમ્મી, મને કાંઈ ગમતું નથી, મારું મન નથી લાગતું. અરે કેમ મન નથી લાગતું? સાસરે જવાની ઉતાવળ છે કેમ? જો મમ્મી, તરત હું બોલીશ નહીં. હા ભલે બોલતી નહીં, પણ કે તો ખરી. બોલ ને બેટા, તને શું થયું? મમ્મી, હું તમને શું કહું? એ જ બેટા જે તારા મનમાં છે, કે તો ખરી. તારી માં છું, બોલ. મમ્મી, સમાજના રીતિ રિવાજ મુજબ લેવા દેવામાં ખૂબ જ ખર્ચો થઈ જશે અને કરજો કરીને મને આ લગ્ન નથી કરવા. બેટા, તારી વાત તદ્દન સાચી છે, પણ અમે તારા મા બાપ છીએ, અને તારા લગ્ન કરવા માટે અમારો ફરજ છે, અમારું કર્તવ્ય છે બેટા. પણ મમ્મી, તું અને પપ્પા તો કાલે વાત કરતા હતા ને કે છોકરો ખૂબ જ સારો છે એટલે અમે કરજો લઈને પણ લગ્ન કરાવી દેશું, અને હવે તું આવું બોલે છે. મને કરજો કરીને લગ્ન નથી કરવા. તું સમજતી કેમ નથી? તું 24 વર્ષની થઈ છે, તારી ઉંમર વધે છે, લોકો શું કહેશે બેટા? પણ મમ્મી,
પપ્પા પર કરજો થઈ જશે તો એ કેવી રીતે ચૂકવશે? મને એમની બહુ જ ચિંતા થઈ રહી છે. જોયું પ્રભુ, કેવી ડાહી છોકરી છે. અરે આ કળિયુગમાં આવી છોકરીઓ હોય તો મા બાપ ધન્ય થઈ જાય પ્રભુ, ધન્ય થઈ જાય. બેટા, તું અમારો આટલો બધો વિચાર કરે છે? તારા વિચારો સાંભળીને અમે ખરેખર ધન્ય થઈ ગયા છે. પણ તને શું લાગે છે, અમારી આગળ પૈસો નથી તો અમે તને? પણ પપ્પા, એ લોકો ખૂબ જ પૈસા વાળા છે. પણ બેટા, અમે તારા મા બાપ છે. बजरंगी कमाल हो, बजरंगी कमाल, बजरंगी कमाल हो, बजरंगी कमाल. પણ તને શું લાગે છે, અમારી આગળ પૈસો નથી તો અમે તને? પણ પપ્પા, એ લોકો ખૂબ જ પૈસા વાળા છે. પણ બેટા, અમે તારા મા બાપ છે. હવે તું અમને શીખવાડીશ કે અમારે શું કરવું છે? નહીં, તું અમારી એક ને એક દીકરી છે. હવે અમારી જે ફરજ હોય એ અમને પૂરી કરવા દે. અમે તને રાજી ખુશીથી તારા ઘરે મોકલી દઈશું. હા બેટા, તું જરાય ચિંતા નહીં કરતી. આવો આવો, પધારો પધારો. અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. બેસો બેસો ને, બેસો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બેસો બેસો. અમારું ઘર ગોતવામાં કઈ મુશ્કેલી તો નથી પડી ને તમને? નહીં, અરે દિનેશ, ચા નાસ્તો લાવજે તો. મહેમાન આવ્યા છે. અરે નહીં નહીં, અમે જમી કરીને જ આવ્યા છીએ. અરે હોતું હશે એવું તો કઈ ચાલે? ના ના, તમારે કઈક તો લેવું જ પડશે બેટા. લો. લ્યો, ચા નાસ્તો. નહીં નહીં, એ બધું પછી. પેલા આપણે લેવડ દેવડની વાત કરી લઈએ. હા, હા હા હા. બોલો વેવાઈ, તમે કેટલું અને શું શું આપી શકશો? જોયું પ્રભુ, આ હેમાબેન શું કહેવા માંગે છે? પ્રભુ, આ હેમાબેનનો કંઈક ઉપાય કરવો જ પડશે. હેમાબેન, અમારું ઘર જોઈને અમારી પરિસ્થિતિ તો સમજી ગયા છો ને? હા, તો પણ અમે 50,000 રૂપિયા કેશ અને જે પણ કઈ બીજું અમારાથી થશે એ બધું કરિયાવરમાં કરી દઈશું. બચુભાઈ, તમે શું વાત કરો છો? અરે 50,000 રૂપિયા લઈને તમે બજારમાં ભાજીપાલો ખરીદવા નીકળ્યા છો? બધા જાણે છે આજકાલ 50,000 રૂપિયાની શું કિંમત છે. ને મારો મનોજ જેવો દીકરો, આવું સુંદર ઘર તમને બીજે ક્યાંય નહીં મળે. તમે મારી વાત માની લેજો, 5 લાખ રૂપિયા આપી દેજો તો વાત કંઈક જામ. 5 લાખ? 5 લાખ? $5 લાખ? અરે હેમાબેન, અમે લોકો 5 લાખ રૂપિયા ક્યાંથી આપશું? આપને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો એ વિશે આપનો સુઝાવ અમને જણાવજો.
જેથી અમે આ કાર્યક્રમને વધારે મનોરંજક બનાવી શકીએ. અમારું સરનામું છે સાઈ મીડિયા 34/266 મોતીલાલ નગર નંબર 3, MG રોડ, ગોરેગાંવ પશ્ચિમ, મુંબઈ 62. ફોન નંબર છે 02265624666. ધરતીના પાપ જોઈને લીધો છે અવતાર. પવન પુત્ર હનુમાન જય જય પવન પુત્ર હનુમાન. ધરતીના પાપ જોઈને લીધો છે અવતાર. પવન પુત્ર હનુમાન જય જય પવન પુત્ર હનુમાન. કૃપા થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ. અરે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ.